મોર્નિંગ. જય શ્રી કૃષ્ણ ડિયર સ્ટુડન્ટ્સ. લાસ્ટ લેક્ચરની અંદર આપણે લોંગ એક્ઝામ્પલ બધા પૂરા કરેલા હતા. હવે એને રિગાર્ડિંગ આપણે શોર્ટ એક્ઝામ્પલ જે એક્ઝામની અંદર ખાસ પૂછવામાં આવે છે. ક્વેશ્ચન નંબર 1. પાસ journal entries for the following transaction of form in the case of forms dissolution. એટલે ડીસોલ્યુશનના ટાઈમે જે આ ટ્રાન્ઝેક્શનો છે એની આપણે જર્નલ એન્ટ્રી કરવાની છે. અત્યાર સુધી આપણે લોંગ એક્ઝામ્પલ કરી ગયા અને એમાં જે પ્રમાણે એન્ટ્રી કરતા હતા એને પ્રમાણે આપણે એન્ટ્રી કરતા હતા જર્નલની. હવે આમાં ડાયરેક્ટ ખાલી જર્નલની જ એન્ટ્રી કરવાની છે. At the time of dissolution, land billing is disclosed in the book at rupees 1,60,000, which rupees 2 lakh realized at the time of dissolution. Okay? તો અહીં જ્યારે આપણે જર્નલ બનાવીએ ને ત્યારે આપણે એક વાત ખાસ ધ્યાન રાખવાની કે જે ઇન્ફોર્મેશન બેલેન્સ શીટની અંદર હશે, જે અકાઉન્ટ બેલેન્સ શીટની અંદર હશે એની બે એન્ટ્રી થશે. એક બેલેન્સ શીટની અંદરથી રિયલાઇઝેશન અકાઉન્ટમાં લાવવાની અને બીજું રિયલાઇઝેશન અકાઉન્ટમાં લાવ્યા પછી એને રિલીઝ કરવાની. હવે જે અકાઉન્ટ બેલેન્સ શીટમાં નહીં હશે એની એક જ એની એક જ એન્ટ્રી કરવાની, ડાયરેક્ટ એની જે રિલીઝ થાય એની જ. બરાબર? તો આપણે તમારે એક્ઝામમાં નથી કરવાનું. આ તો કેવી રીતના જર્નલ બને છે એના માટે આપણે અકાઉન્ટ એવું લાગે તમારે એક્ઝામની અંદર પાછળ બનાવી દેવાના. આ ખાલી જર્નલ બનાવવા માટે આપણે ટેમ્પરરી કરેલું છે. બરાબર? મેઇન આન્સર આપણો આ છે, જર્નલ. Number first, at the time of dissolution, land billing is disclosed in the book at rupees 1,60,000. In the book means balance sheet. બેલેન્સ શીટની અંદર ડિસોલ્યુશનના ટાઈમે લેન્ડ બિલ્ડિંગ 1,60,000 હતા. બરાબર? એ ડિસ્ક્લોઝ થયું. તો બેલેન્સ શીટની અંદર લેન્ડ બિલ્ડિંગ કઈ સાઈડ હોય? અસેટ સાઈડ હોય. તો પહેલાં આપણે શું કરીએ? બેલેન્સ શીટની અંદર જે હોય તે આપણે ડિસોલ્યુશન અકાઉન્ટની અંદર રિયલાઇઝેશન અકાઉન્ટમાં લાવીએ. બરાબર? તો લેન્ડ બિલ્ડિંગ અસેટ સાઈડ હોય એટલે રિયલાઇઝેશન અકાઉન્ટમાં ડેબિટ સાઈડ લેન્ડ બિલ્ડિંગ.
1,60,000 આવી રીતના આપણે એન્ટ્રી કરીએ. બરાબર. હવે એની જર્નલ શું થશે? નંબર 1 એની અંદર બે જર્નલ થશે. એક બેલેન્સ શીટમાં છે એટલે એને રિયલાઇઝેશન અકાઉન્ટમાં લાવીએ તેની એન્ટ્રી. તો શું થશે? રિયલાઇઝેશન અકાઉન્ટ ડેબિટ ટુ લેન્ડ બિલ્ડિંગ અકાઉન્ટ 1,60,000. હવે આગળ which rupees 2 lakh realized at the time of dissolution. રિલીઝ થાય એટલે આપણે શું કરીએ? ડેબિટ છે એટલે રિલીઝ થાય એટલે ક્રેડિટ સાઇડ. નેમ ઓફ પાર્ટનર્સનું નેમ મેન્શન હોય તો કેપિટલ અકાઉન્ટમાં રિલીઝ કરીએ, નહીં તો કેશ બેંક અકાઉન્ટમાં. નેમ ઓફ પાર્ટનર ઇઝ નોટ મેન્શન, સો રિલીઝ ઓન કેશ બેંક અકાઉન્ટ બાય કેશ બેંક અકાઉન્ટ 2 lakhs. ઓકે, એટલે આની જર્નલ શું થશે? કેશ બેંક અકાઉન્ટ ડેબિટ કરશું એટલે ટુ રિયલાઇઝેશન અકાઉન્ટ. એટલે આની જર્નલ શું થશે? કેશ બેંક અકાઉન્ટ ડેબિટ થશે અને રિયલાઇઝેશન અકાઉન્ટ ક્રેડિટ થશે. બરાબર. આપણે થોડીક જર્નલ લખીએ ત્યાં સુધી આપણે આ બેઝ લઈએ, પછી તો તમને તરત જ ખ્યાલ આવવા જ માંડશે. કેશ બેંક અકાઉન્ટ ડેબિટ ટુ realization account 2 lakhs. ક્વેશ્ચન એટલે પહેલું ટ્રાન્ઝેક્શન પૂરું થયું. નંબર 2, at the time of dissolution motor car is disclosed in the book at rupees 1 lakh. This is taken over by a partner X for rupees 90,000. એટલે રિયલાઇઝેશન ડિસોલ્યુશન થયું એ ટાઈમે મોટર કાર ડિસ્ક્લોઝ ઇન ધ બુક એટલે બેલેન્સ શીટની અંદર આપણે મોટર કાર 1 લાખ રૂપિયા આપણે ડિસ્ક્લોઝ થઈ છે. તો પહેલાં મોટર કાર અસેટ સાઈડ હોય એટલે એને પહેલાં આપણે કાં લાવીએ? રિયલાઇઝેશન અકાઉન્ટમાં લાવીએ 1 લાખ. બરાબર. પહેલાં રિયલાઇઝેશન અકાઉન્ટમાં લાવીએ એની એન્ટ્રી થશે. રિયલાઇઝેશન અકાઉન્ટમાં ડેબિટ સાઈડ લાવ્યા એટલે રિયલાઇઝેશન અકાઉન્ટ ડેબિટ ટુ મોટર કાર અકાઉન્ટ 1 લાખ. હવે શું લખેલું છે? This is taken over by a partner X for rupees 90,000. એટલે રિલીઝ થાય. ડેબિટ છે એટલે રિલીઝ થાય એટલે ક્રેડિટ થાય. નેમ ઓફ પાર્ટનર ઇઝ મેન્શન, સો X capital account 90,000. Debit side of partners capital account to realization account. My right 90,000. Now journal X capital account debit to realization account. $90,000. એટલે આ સમ સોરી આ ટ્રાન્ઝેક્શન પૂરું થયું. Number 3. In the balance sheet, land building had rupees 8 lakh and investment had rupees 2 lakh are disclosed respective rupees 90,000 and rupees 1,50,000 are realized from them. Okay. એટલે આ ફર્સ્ટ ટ્રાન્ઝેક્શન અને સેકન્ડ ટ્રાન્ઝેક્શન સાથે કરેલું છે. ઇન ધ બેલેન્સ શીટ land building had 8 lakh and investment rupees 2 lakh are disclosed
બરાબર. એટલે જ્યારે આપણે ડિસોલ્યુશન થયું ત્યારે બેલેન્સ શીટની અંદર લેન્ડ બિલ્ડિંગ ને ઇન્વેસ્ટમેન્ટ બંને ડિસ્ક્લોઝ થયા. લેન્ડ બિલ્ડિંગ 8 લાખ અને ઇન્વેસ્ટમેન્ટ 2 લાખ. તો બંનેને આપણે શું કરીએ, રિયલાઇઝેશન અકાઉન્ટમાં ડેબિટ સાઈડ લાવીએ, કારણ કે બેલેન્સ શીટની અંદર છે. એટલે આપણે આવી રીતના લખીએ, લેન્ડ બિલ્ડિંગ 8 lakh and investment 2 lakh. એટલે જર્નલ શું થશે, realization account debit to land building account to investment account. Respective rupees 9 lakh and rupees 1,50,000 are realized from them. એટલે રિલીઝ થાય. અહીંયા ડેબિટ છે એટલે રિલીઝ થાય એટલે ક્રેડિટ. નેમ ઓફ પાર્ટનર્સ નોટ મેન્શન, સો રિલીઝ ઓન કેશ અકાઉન્ટ. આપણે બંને સાથે લખી દઈએ, લેન્ડ બિલ્ડિંગ 9 lakh and investment 1,50,000. So 10,50,000 cash bank account debit થશે to realization account 10,50,000. બંને અલગ અલગ લખીએ તો પણ જર્નલ સેમ જ થશે. આને અલગ લખે તો આપણે કેશ ટુ રિયલાઇઝેશન, આમાં પણ કેશ ટુ રિયલાઇઝેશન, એટલે આપણે બેને એક કરી દીધી. લખીએ આપણે કેશ બેંક અકાઉન્ટ ડેબિટ ટુ realization account. Cash bank account debit to realization account. 9 lakhs plus 1,50,000. So 10,50,000. Next, at the time of dissolution, book value of laptop is 35,000. One partner had taken over it for rupees 25,000. એટલે ડિસોલ્યુશનના ટાઈમે લેપટોપ ડિસ્ક્લોઝ થાય છે ઇન બેલેન્સ શીટ 35,000. એટલે અસેટ સાઈડ હોય એટલે પહેલાં એને રિયલાઇઝેશન અકાઉન્ટમાં ડેબિટ સાઈડ લાવીએ. એટલે જર્નલ થશે રિયલાઇઝેશન અકાઉન્ટ ડેબિટ to laptop account 35,000. હવે શું થાય છે, વન પાર્ટનર હેઝ ટેકન ઓવર ઇટ ફોર 25,000. એટલે રિલીઝ થાય એટલે ક્રેડિટ સાઈડ પાર્ટનર્સ લઈ લે છે, બરાબર ને. એટલે અહીંયા શું આવશે, બાય એટલે ડેબિટ સાઈડ આપણે લાવીએ, રિલીઝ થાય એટલે ક્રેડિટ સાઈડ. નેમ ઓફ પાર્ટનર્સ ઇઝ મેન્શન, સો પાર્ટનર્સ કેપિટલ અકાઉન્ટ, પાર્ટનર્સ કેપિટલ અકાઉન્ટ ડેબિટ થશે. એટલે જર્નલ થશે પાર્ટનર્સ કેપિટલ અકાઉન્ટ ડેબિટ ટુ realization account. Okay. So
પૂરો થાય. બરાબર. હવે સેકન્ડ સમ જે છે, પાસ જર્નલ એન્ટ્રીઝ ફોર ધ ફોલોઈંગ ટ્રાન્ઝેક્શન ઓફ ફોર્મ ઇન ધ case of forms dissolution. Machinery 1,50,000 and furniture 50,000 are disclosed in the balance sheet at the time of dissolution. The dissolution ના ટાઈમે આ મશીનરી અને ફર્નિચર ડિસ્ક્લોઝ થાય એટલે બેલેન્સ શીટની અંદર, એટલે પહેલાં રિયલાઇઝેશન અકાઉન્ટમાં ડેબિટ કરવાનું, બરાબર, એની જર્નલ લખવાની. એન્ડ in the balance sheet at the time of dissolution, rupees 80,000 and rupees 60,000 are realized respectively from them. એટલે રિલીઝ થાય એટલે ક્રેડિટ સાઇડ આ રીતે આપણો અંદર આવી ગયું. At the time of dissolution of firm, the value of computer was 70,000. It is taken by one partner for rupees 78,000. At the time of dissolution, investment is disclosed in the book at rupees 50,000, which 60,000 realized at the time of dissolution. એટલે આ બધા ટ્રાન્ઝેક્શનો છે, બરાબર. એટલે એ તમારે કરવાનું. નહીં સમજ પડે તો મને ફોન કરીને પૂછવાનું. ક્વેશ્ચન નંબર 2 જે છે એ તમારે પ્રેક્ટિસ માટે છે. એમાં કોઈ પણ ટ્રાન્ઝેક્શન નહીં ખ્યાલ આવે તો મને કહેવાનું. તમને આનું વેટેજ જે આપેલું છે 7 માર્કનું, સેક્શન સી ને ડી મળીને, એટલે ટોટલ 7 ટ્રાન્ઝેક્શન આવશે જેની જર્નલ બનાવવાની આવશે. એ 7માંથી એક કન્ફર્મ આ જે આ 4 કર્યા એની અંદરથી આવશે, બરાબર. એટલે આ સમ આવડી ગયો એટલે આપણો 7ની અંદરથી એક ટ્રાન્ઝેક્શન ક્લિયર થઈ ગયું, બરાબર છે. એટલે આપણે તૈયાર કરવાના રહ્યા 6, બરાબર. આ નથી લખવાનું, તમારે ખાલી આટલું જ લખવાનું છે, બરાબર.